નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝને પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુએ પાઠવી શુભેચ્છા। ગુજરાત ન્યૂઝ પોરબંદરના 12મા વર્ષમાં મંગલ પ્રવેશે શુભકામના। પોરબંદરના એમજી રોડ પર ટ્રેક્ટરમાંથી પડી જતા શ્રમિકનું મોત। ગાંગડી ગામના પાટિયા પાસે કાર હડફેટે બાળકીનું મોત। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસનું અંતે નાક કપાયું। કીર્તિ મંદિર પોલીસે ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી દારૂ પકડ્યો। ધોરાજીમાં હઝરત સાંઈ જમાલ શાહ વલીના ઉર્સ શરીફની ઉજવણી। હજારો હિન્દુ મુસ્લિમ લોકોએ લીધો લાભ। ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાના શિખરો સર કરી 11 વર્ષ પૂર્ણ કર્યા છે। ત્યારે ચેનલના જન્મદિન નિમિત્તે ઉપલેટા પંથકના ગધેથળ ગાયત્રી આશ્રમના મહંત પરમ પૂજ્ય શ્રી લાલ બાપુએ ડાયરેક્ટર રાજભા જેઠવા સહિતની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। જીટીપીએલના આજે 11 વર્ષ પૂરા થઈ અને 12મા વર્ષમાં પ્રવેશ કર્યો અને રાજભા જેઠવા એ આ ઘણા સમયથી ચલાવે છે અને આ ચેનલથી ઘણા બધા માણસોને ઘણું બધું જાણવા મળ્યું છે અને ઉત્તમમાં ઉત્તમ આ કામ તમે કર્યું છે અને હજી વિશેષ કરતા રહ્યો એવી અમારી ભાવના છે અને સારામાં સારું માણસ વખાણે એવું આપનું કાર્ય છે। એ કાર્યમાં તમારી ભાવના છે, બધાની અનુભાઈની ભાવના છે અને આપને રાજભા તમારી ભાવના છે, બધાની ભાવના ભેરી થઈ અને આ કાર્ય જે કરી રહ્યા છો એ સમાજ માટે બહુ જરૂરી છે અને સમાજ જોઈ અને રાજી થાય છે, અતિ રાજી થાય છે અને બહુ વ્યવસ્થિત અને ઘણું બધું માણસને જાણવા જોવા મળે એવું આપનું આ કાર્ય છે। તો જાજામાં જાજી આ 12મા વર્ષમાં પ્રવેશ કરો છો એને માટે જાજામાં જાજી શુભેચ્છા પાઠવું છું। પોરબંદરના એમજી રોડ પર ગત મોડી રાત્રે પસાર થતા ટ્રેક્ટરમાંથી પડી જતા એક શ્રમિકનું મોત થયું છે, જે બાબતે ટ્રેક્ટર ચાલક સામે શ્રમિકના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। મૂળ મહીસાગરના સંતરામપુરના વતની અને હાલ જીઆઈડીસીમાં આવેલ સંત કૃપા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં રહી અને ત્યાં જ મજૂરી કામ કરતા ગલીબેન મોહનભાઈ નાયકાએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેના પતિ છેલ્લા એકાદ માસથી સંત કૃપા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં મુકાદમ રમેશ ચનાભાઈ નાયક સાથે મજૂરી કામ કરે છે। આ ઉપરાંત તેના કુટુંબીજનો પણ કોન્ટ્રાક્ટર માલદેવભાઈ રામદેવભાઈ મોઢવાડિયાના સંત કૃપા કન્સ્ટ્રક્શન પ્લાન્ટમાં કામ કરે છે। ગઈકાલે તારીખ 16ના રોજ સાંજના 8:30 વાગ્યે તેઓ અને પતિ સહિતના લોકો પ્લાન્ટ પર હાજર હતા, ત્યારે તેની સાથે કામ કરતા ભરસિંહભાઈ જામસિંહભાઈ નીનામાએ ખાકચોકમાં આવેલ ગિરનારી ખમણવાળી ગલીમાં ટ્રેક્ટર લઈને કામે જવાનું કહ્યું હતું। ત્યારે આશરે 10 વાગ્યાના અરસામાં એમજી રોડ પર પહોંચતા ટ્રેક્ટર ડ્રાઈવર ભરસિંહભાઈએ અચાનક જ ટ્રેક્ટરને ઝાટકો માર્યો હતો, જેને કારણે મોહન મંગાભાઈ નાયક ટ્રેક્ટર પરથી નીચે પડી ગયા હતા અને ટ્રેક્ટર પાછળ જોડેલ ડામરનું બોઇલરનું વ્હીલ તેના શરીર પર ફરી જતા મોહનભાઈને છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ બનાવ બનતા મોહનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે બનાવ અંગે ટ્રેક્ટર ચાલક ભરસિંહ જામસિંહ નીનામા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના ગાંગડી ગામના પાટિયા પાસે એક બાળકીને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાળકીનું મોત થતાં તેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર નજીકના ગાંગડી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં કૂવા ગાળવા માટે રાજસ્થાન પંથકમાંથી એક પરિવાર આવ્યો હતો। આ પરિવારની બે બાળકી ગાંગડી ગામના પાટિયા પાસેનો રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન
પૂનમ રોશન ભીલ નામની બાળકીને એક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બાળકીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી 2 માસ પૂર્વે ફરલો રજા પર છૂટી અને ફરાર થયો હતો, જેને પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી લીધો છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા પ્રફુલગીરી રમેશગીરી રામદત્તી નામના શખ્સે 2018માં એક સગીરા પર બળાત્કાર કર્યો હોવાનો કમલાબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તારીખ 23/8/2022ના રોજ સ્પેશિયલ પોક્સો કોર્ટે તેને અંતિમ શ્વાસ સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારી હતી. આથી તે પોરબંદરની ખાસ જેલમાં સજા ભોગવતો હતો અને તારીખ 16/3/2024ના રોજ તે ફરલો સજા મળ્યા બાદ આ શખ્સ ફરાર થયો હતો, જેને પેરોલ ફરલો સ્ક્વોડે બાતમીના આધારે બિરલા રોડ પર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર નજીકથી ઝડપી લીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં બેફામપણે દેશી દારૂની બદી હોવાના ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એએસપીએ દરોડો પડાવી કુખ્યાત બુટલેગરનો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે બુટલેગરને બાતમી મળી જતા સ્થળ પરથી મળી ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં પોલીસ બેદરકારી દાખવતી હોવાના અને આ વિસ્તારમાં બેફામપણે દેશી દારૂનો ધંધો ચાલતો હોવાના અહેવાલો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં ઓરિયન્ટ ફેક્ટરીના ગેટ નંબર 2ની સામે આવેલ સ્ટેન્ડ સામે કુખ્યાત બુટલેગર રાણો ઉર્ફે લંગડી ચનાભાઈ મોરી વર્ષોથી દેશી દારૂનું વેચાણ કરે છે. ઉદ્યોગનગર પોલીસ દ્વારા માત્ર કામગીરી બતાવવા અનેક વખત આ શખ્સને નજીવી માત્રામાં દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કેસ દાખલ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ દારૂનું વેચાણ યથાવત હોય છે. ત્યારે આ અંગે નવા નિમાયેલા એએસપી સાહિત્યાને બાતમી મળી હતી કે ઓરિયન્ટ ગેટ સામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. આથી તેઓએ ઉદ્યોગનગર પોલીસને બદલે તુરંત જ કીર્તિ મંદિર પોલીસ મથકના સ્ટાફને તે સ્થળે ક્રોસ રેડ કરવા સૂચના આપી હતી. ત્યારે કોન્સ્ટેબલ હોથીભાઈ અર્જણભાઈ સહિતના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. જો કે કોઈ પણ રીતે બુટલેગર રાણાને આ અંગે માહિતી મળી જતા તે સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આથી પોલીસે 1500 રૂપિયાની કિંમતના 75 લીટર દેશી દારૂ ભરેલ 3 બાચકા કબજે કરી સંતોષ માનવો પડ્યો હતો. પોરબંદર પોલીસ વિભાગમાં પ્રથમ વખત આ રીતે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અને ક્રોસ રેડ પાડી હોવાનું જાણવા મળે છે, જેને પગલે પોલીસ બેડામાં પણ અનેક ચર્ચાઓ જાગી છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારમાં અનેક સ્થળોએ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે, જેની સામે સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતી હોવાની પણ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બનાવ બાદ પણ પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ઉદ્યોગનગર પોલીસ મથકના અધિકારીઓ સહિતના સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની કામગીરી સામે છેલ્લા કેટલાય મહિનાઓથી સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદો ન લેવી તેમજ દારૂના હપ્તાઓ લેવા આ પ્રકારના અનેક આક્ષેપો ઉદ્યોગનગર પોલીસ મથકની સામે થયા છે. હાલમાં જો વાત કરીએ તો કોરીખરા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં શાંતિબેન નામની મહિલાનું મોત નીપજ્યું. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં જવાબદાર બુટલેગર સામે જાણે ઉદ્યોગનગર પોલીસ રીતસરની ઘૂંટણીએ પડી ગઈ હોય તેમ ફરિયાદ પણ 5મા દિવસે લેવાની હતી, અને તે પણ મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસારિત થયા બાદ. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં એક વખત અહેવાલો પ્રસારિત થયા છે કે ઉદ્યોગનગર પોલીસ મથકના વિસ્તારો જે છે તેમાં અનેક વિસ્તારોમાં દેશી દારૂના બેફામ ધંધાઓ ચાલે છે. માત્ર ગુજરાત ન્યૂઝ નહીં પરંતુ અનેક મીડિયાઓમાં આ અંગે સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત એએસપી સાહિત્યાએ ઉદ્યોગનગર વિસ્તારમાં ક્રોસ રેડ કરાવી હતી. સામાન્ય રીતે જે તે પોલીસ મથક હોય તે પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દરોડાઓ પાડી ગુનાઓ ઝડપતો હોય છે, પરંતુ ઉદ્યોગનગર પોલીસ મથકની જે હદ છે તેમાં ઓરિયન્ટની સામે રાણા નામનો શખ્સ છેલ્લા કેટલાય સમયથી ખુલ્લેઆમ દેશી દારૂના ધંધાઓ કરે છે. અને આ વાત ઉદ્યોગનગર સહિત સમગ્ર પોરબંદર જાણે છે. તેમ છતાં ઉદ્યોગનગર પોલીસ તેની સામે ઘૂંટણીએ પડી ગઈ હોય અથવા તો હપ્તાખોરી જવાબદાર હોય તેમ
કોઈ પગલાં લેવામાં આવતા ન હતા. આ અંગેની ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તેમજ અન્ય મીડિયામાં પણ અહેવાલો પ્રસારિત થયા હતા. ત્યારબાદ એસપી સાહિત્યાએ કીર્તિ મંદિર પોલીસને આદેશ કરતા કીર્તિ મંદિર પોલીસ મથકના સ્ટાફે ઉદ્યોગનગર પોલીસ મથકની વિસ્તારની હદમાં દરોડો પાડ્યો હતો અને ઓરિયન્ટની સામેથી આ રાણા નામના શખ્સનો લગભગ 75 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં રાણો પોલીસને હાથ લાગ્યો ન હતો. ઉદ્યોગનગર પોલીસનું રીતસરનું નાક વાઢી લીધું હોય કીર્તિ મંદિર પોલીસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉદ્યોગનગર પોલીસે પુરીખા રોડ પર બનેલી ઘટનામાં બેદરકારી દાખવીઓના આક્ષેપ થયા છે. ત્યારબાદ જુબેલી, બોખેરા, ખાપત, તુમડા અને ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં ઉદ્યોગનગર પોલીસની મીઠી નજરથી જ દેશી દારૂના ધંધાઓ ધમધમતા હોવાના આક્ષેપો થયા છે. અને ત્યારબાદ પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત આ ક્રોસ રેડ થઈ છે અને કીર્તિ મંદિર પોલીસે ઉદ્યોગનગરના વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ ઘટનાઓ બાદ પોરબંદરના પ્રામાણિક અને નિષ્ઠાવાન ગણાતા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ઉદ્યોગનગર પોલીસ મથકના અધિકારીઓ અને જવાબદાર સ્ટાફ સામે કોઈ પગલાં ભરશે કે કેમ તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં એક્સરે વિભાગમાં ડિજિટલ એક્સરેની પ્રિન્ટ ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સમસ્યાને લઈને સામાજિક અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગો આવેલા છે. આ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ડિજિટલ એક્સરે માટેની પ્રિન્ટનો હાલ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી દર્દીઓની યોગ્ય તપાસ થઈ શકતી નથી. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જનને રજૂઆત કરવામાં આવી છે. જીવનભાઈ જુંગી છું, સામાજિક કાર્યકર છું. વિશ્વસી હોસ્પિટલમાં સારવાર આપું છું રિસોર્ટ પર. પણ આજે મને જાણવા મળ્યું કે છેલ્લા 3 મહિને થયા જે એક્સરે રૂમની અંદર જે ડિજિટલ પ્લેટ હોય એને એક્સરે પણ કહેવામાં આવે, એ 3 મહિનાથી ખાલી છે. દરેક ઓર્થોપેડિક સર્જન એ ચાહતો હોય કે ડિજિટલ પ્લેટ હોય તો એનામાંથી નાનામાં નાનું વાળ જેટલું પણ કંઈ ફ્રેક્ચર હોય તો જાણવા મળે ને સારો કામ ચાલુ. પણ 3 મહિનાથી બેદરકારીના કારણે અત્યાર સુધી પણ ડિજિટલ પ્લેટ આવી નથી. આજે પણ લોકોને સારવારમાં તકલીફ પડે છે, ડૉક્ટરોને પણ તકલીફ પડે છે. કારણ કે ડૉક્ટરો જ્યાં સુધી ફ્રેક્ચરનું નિરીક્ષણ ન કરે, બરાબર ન આવે ત્યાં સુધી એની સારવાર નથી થતી. એટલે અમારી માંગણી છે અને હું હમણાં સિવિલ સર્જનને પણ મળવાનું છું કે ભાઈ આના માટે તાત્કાલિક ધોરણે ઓર્ડર કરી અને પ્લેટો મગાવો. આની પહેલાં 300 પ્લેટો મેં માંગણી કરી તેને મોકલી તેને ફરી એક વખત માંગણી છે કે અત્યારે 3 મહિનાથી જે હાલાકી થાય છે પ્રજાને, પબ્લિકને, દર્દીઓને, એ હાલાકી દૂર કરે એવી મારી માંગણી છે. આ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ઘણા સમયથી ડિજિટલ એક્સરેની પ્રિન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી ડિજિટલ એક્સરેની ફિઝિકલ પ્રિન્ટ નીકળતી નથી, જેને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવપરા ગામે વાડી વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટું જુગારધામ પકડી પાડ્યું છે, જેમાં પોલીસે 4 મહિલા સહિત 6ની અટકાયત કરી તેની સામે કાર્યવાહી કરી હતી. પોરબંદર એલસીબીને બાતમી મળી હતી કે ભાવપરા ગામ બહારપુરા સીમમાં વાડીએ રહેતો કેશુ દેવાભાઈ ઓળેદરા પોતાની વાડીના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવે છે. આથી પોલીસે રેડ કરી હતી, ત્યારે કેશુ દેવાભાઈ ઓળેદરા હાજર મળી આવ્યો ન હતો. જ્યારે જુગાર રમતા ગોરાણાની ખારા સીમવાડી વિસ્તારમાં રહેતો રામદેવ વેજાભાઈ ગોરાણીયા, જુબેલી ગાંધીયાણી વાવ નજીક ગાયત્રી પાર્કમાં રહેતો લીલાભાઈ ભાયાભાઈ પરમાર, ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસે ઢાંકની ગારીમાં રહેતી સોનલબેન ધનજી દેવજીભાઈ ઘેડિયા, ગોરાણાના વાડી વિસ્તારમાં રહેતા શાંતિબેન ભીમા ઉર્ફે ધીરુનાથાભાઈ મોઢવાડિયા, જુબેલી વિવેકાનંદ સ્કૂલ પાસે રહેતા મનીષાબેન ભરત ગાંગાભાઈ કારાવદરા અને બોખીરા વાછડા દાદાના મંદિર પાછળ રહેતી કારીબેન પ્રતાપ નાગાભાઈ ઓળેદરાને પોલીસે પકડી પાડ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 1,76,390 કબજે કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બગવદર પોલીસ સ્ટેશનની હદમાં પોરબંદર એલસીબીએ થોડા સમય પહેલા દેશી દારૂની મોટી ભઠ્ઠી ઝડપી લીધેલ અને ગઈકાલે રાત્રે બગવદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાવપરા ગામે માતબર રકમનો જુગાર પકડી પાડેલ છે. જ્યારે બગવદર પોલીસ બગવદર નીચે આવતા ગામોમાં દેશી દારૂ જાહેરમાં વેચાણ અને પીવામાં આવે છે, તો શું બગવદર પોલીસ દેશી દારૂના હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
પોરબંદરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર અંધકાર હોવાને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે વહેલી તકે લાઇટની સુવિધા આપવા માંગ ઉઠી રહી છે. પોરબંદરના છાયાના અગ્રણી સુરેશભાઈ થાનકીએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના નેશનલ હાઈવે પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી અંધકાર હોય છે, જેને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અહીં હાઈવે પરથી પસાર થનારા વાહનો ઉપરાંત સોસાયટીઓમાં રહેતા 10,000થી વધુ લોકો નિયમિત પસાર થતા હોવા છતાં પાયાની સુવિધા પણ નથી. છાયા પોરબંદર સંયુક્ત નગરપાલિકાનો નરસણ ટેકરી વિસ્તાર ફ્લીટ ફ્લાયઓવરથી જે હાઈવે શરૂ થાય છે એ હાઈવેના બંને બાજુના સર્વિસ રોડો લાઇટ વિહોણા છે ને એ હાઈવે ઓથોરિટીમાં આવે છે. એ વસ્તી ઉપર એ રોડ 2 કિલોમીટરની લંબાઈના છે બે બાજુના, ને સ્થાયી 10,000 જેવી પબ્લિક એ યુઝ કરે છે. રનિંગ પબ્લિક તો અલગ, 10,000ની તો ત્યાં વસ્તી છે ને વારે વારે ત્યાં એને લાઇટના હિસાબે એક્સિડન્ટ થાય છે. તો એ રોડ કોઈ પણ હિસાબે જે તે એજન્સીની જવાબદારીમાં આવતું હોય તે સ્ટ્રીટ લાઇટ બનાવીને સર્વિસ રોડને સારા બનાવે એવી અમારી માગણી. અંધકારને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં કેટલાક સ્થળોએ લાઇટ ફિટ કરવાની કામગીરી શરૂ છે, પરંતુ એ મુખ્ય માર્ગ તરફની લાઇટ જ ફિટ કરવામાં આવી રહી છે. આથી બંને તરફ લાઇટ ફિટ કરવામાં આવે તો સર્વિસ રોડ પર પ્રકાશ પડે, આથી યોગ્ય કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1 માસ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી સાથે બરોડા તથા સુરતના 4 શખ્સોએ ₹23 લાખની છેતરપિંડી કરી હતી, જેમાં બરોડાના એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે વધુ એક આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને પુના ખાતે કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ 1 વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાણી નામના શખ્સે એક વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરી પોતે કેમિકલનો ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું અને મિનરલ ટર્પેટાઇન્ટ ઓઇલના ભાવતાલ બાબતે વાતચીત કરી હતી. આ રીતે શરૂઆત કરી સુરેશે વ્યવસાય અંગેની લાલચ આપી હતી. ત્યારબાદ મંગેશ, શ્યામભાઈ, ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા સહિતનાઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી જીએસટી પોર્ટલ પર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમજ વ્યવસાયમાં સારા નફાની લાલચ આપી હિતેશને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેણે હિતેશ પાસેથી ₹23 લાખની છેતરપિંડી કરી હતી, તેમજ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બનાવમાં સંડોવાયેલા મંગેશ અને શૈલેષ મંજી વઘાસિયા નામના શખ્સની પોલીસે અગાઉ પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ ત્રીજા આરોપી કૃષ્ણા બાબુ ઉર્ફે રાજા સત્યનારાયણ યાદવને સુરત ડીસીબી પોલીસે ઝડપી લઈ પોરબંદર પોલીસને જાણ કરતા પોરબંદર પોલીસે તેનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી જૂન માસમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે, ત્યારે તે પૂર્વે પોરબંદર પાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરાઈ છે. પોરબંદરમાં આગામી ચોમાસાને લઈને પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત શહેરમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ કાપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરી છે. આ ઉપરાંત શહેરમાં જર્જરિત મકાનોનો સર્વે પણ શરૂ કરાયો છે, જેમાં 30 જર્જરિત મકાનો હોવાનું સામે આવતા તેને નોટિસ પાઠવવાની કામગીરી કરાઈ રહી છે. આ ઉપરાંત શહેરમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે સાંઢિયા ગટરની પણ સફાઈની કામગીરી ચાલી રહી છે. એ સિવાય વરસાદી પાણીના નિકાલ માટે વોકળાની સફાઈ પણ કરવામાં આવી રહી છે અને ડ્રેનેજની સફાઈની કામગીરી પણ ધમધમી રહી છે, તેમજ જર્જરિત હોર્ડિંગ અંગે પણ સર્વે કરાયો છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભયજનક હોર્ડિંગ્સ, બોર્ડ વગેરે ઉતારવા માટે એનો સર્વેની કામગીરી હાથ ધરેલ છે. નગરપાલિકાની જે સર્વે શાખા છે એના દ્વારા ભયજનક ઇમારતોનો સર્વે કરેલ છે અને જે આવી ભયજનક ઇમારતો છે એને નોટિસ આપવાની કામગીરી હાલ ચાલુમાં છે. અને બાંધકામ શાખા દ્વારા અમારી જે વરસાદી પાણીના વહેણ છે, વોકળા છે, એનું સાફ સફાઈનું કામ પણ હાથ ધરેલ છે. નગરપાલિકાની જે ડ્રેનેજ લાઈનો છે એને ખોલવાની કામગીરી ચાલુ છે, એના ગટરના તૂટેલા ઢાંકણાઓ એ બદલવાની કામગીરી પણ ચાલુ છે. આમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલુ છે. શહેરમાં વરસાદ દરમિયાન અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે.
આથી આ વખતે એ સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન કરાયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જનસેવા કેન્દ્રમાં અનેકવિધ સમસ્યાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. અહીં આવતા અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આથી આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. અગાઉ અહીં ભીડ ન થાય અને વ્યવસ્થા જળવાય તે માટે સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરાઈ હતી, જે અરજદારોને ટોકન આપવાની કામગીરી કરતા હતા. પરંતુ તેને છૂટા કરી દેવાતા હાલ કેન્દ્રના કર્મચારીઓએ પોતાનું કામ મૂકીને વ્યવસ્થા જાળવવી પડે છે. આ ઉપરાંત કેન્દ્ર આસપાસ ગંદકી અને કચરો પણ જોવા મળે છે, જેને કારણે અહીં બેસતા સ્ટેમ્પ વેન્ડરોને પણ હાલાકી પડી રહી છે. તો અહીં યોગ્ય પાર્કિંગ સુવિધા ન હોવાથી આડેધડ વાહન પાર્કિંગ પણ થઈ રહ્યું છે, જેથી મોટા વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી સર્જાય છે. આથી આ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે. મેણંદભાઈ રૂડાભાઈ સિંહ રખિયા. અહીં પોરબંદર જિલ્લા સેવા સદન જૂની કોર્ટમાં આવેલ છે અને ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા એક દિવાલ કરવામાં આવેલ છે. તે દિવાલનો કચરો પણ આજની તારીખે એમને ભરતી એમને પડેલી છે, રેતી કાંકરી પડેલી છે, લોખંડના સળિયાઓ પણ એમને પડેલા છે. અને દર સોમવારે અને બુધવારે સૌથી વધુ ટ્રાફિક રહી છે, ત્યારે પણ આડેધડ વાહન પાર્કિંગ થાય છે. તેમને કોઈ વ્યવસ્થા નથી. તેમજ જનસેવા કેન્દ્ર ખાતે જે ચોકીદાર હતા ટોકન આપવાવાળા, તે ટોકન આપવાવાળો કોઈ અત્યારે માણસ કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલ નથી. અને અંદર જે કામ કરે છે એમને પણ અરજદારોને જવાબ દેવા માટે બહુ મુશ્કેલી પડે છે. અંદર એ લોકો અમારું કામ કરે અરજદારોનું કે ટોકન સાચવે કે જનતાને સાચવે, એટલે એના માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી. અને સફાઈ કામદાર અઠવાડિયામાં એક જ વખત આવે છે, જે સફાઈ કરે છે અને કચરાના ઢગલા પણ પડ્યા છે. મન પડે ત્યાં આગ લગાડી અને કચરો બાળીને વયા જાય છે. વ્યવસ્થિત સાફ કરીને ગાડી દ્વારા ભરવામાં આવતો નથી. હાલ જનસેવા કેન્દ્ર ખાતે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આથી તેનું નિરાકરણ કરવું જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે બાળકોએ હનુમાન ચાલીસા અને રામધૂનની રમઝટ બોલાવી હતી. હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આ આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં બાળકો જોડાયા હતા. પોરબંદરમાં શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે બાળકો માટે 5 મંગળવાર સુધી હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જેમાં પહેલા મંગળવારે 50 જેટલા બાળકો જોડાયા હતા. આ બાળકોને ભેટ આપવામાં આવી હતી અને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષ બાપુ અને અન્ય પૂજારીગણનો સહયોગ મળ્યો હતો. કેતનભાઈ પુનાણી, ભાવિનભાઈ ઝાલા, કિશોરભાઈ પાડલિયા, ધવલભાઈ હોદાર, અજયભાઈ મુનાણી, લિતેશભાઈ કોટેચા, મિતેશભાઈ ચોલેરા, હેતલબેન સોનીગ્રા, દિવ્યાબેન વાજા અને શાંતિબેન જોશીએ જહેમત ઉઠાવી હતી. તો આગામી 21 મે યોજાનાર આ કાર્યક્રમ અંગે પણ બાળકો ઉત્સાહિત જણાતા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબ દ્વારા ઉનાળાની ઋતુને લઈને કમલાબાગ પાર્કમાં દાબડા પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સખી ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. પોરબંદરના સખી ક્લબ દ્વારા ઉનાળા ઋતુને લઈને કમલાબાગ પાર્કમાં દાબડા પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સખી ક્લબની મહિલાઓ દ્વારા વિવિધ રમતો તેમજ ડ્રેસ કોડની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નેશનલ ડેન્ગ્યુ ડેની ઉજવણી કરાઈ હતી, જેમાં મેડિકલ કોલેજના ડીનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ રેલીમાં MBBSના 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પોસ્ટર તથા બેનરો સાથે જોડાયા હતા. પોરબંદર શહેરમાં આવેલ GMERS મેડિકલ કોલેજ અને સરકારી ભાવસીજી હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 16 મેના રોજ નેશનલ ડેન્ગ્યુ ડેની ઉજવણી પોરબંદરમાં કરવામાં આવી હતી.
મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના અધ્યક્ષ સ્થાને MBBSના વિદ્યાર્થીઓ વિવિધ પોસ્ટર અને બેનરો સાથે આ રેલીમાં જોડાયા હતા. વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી દેશભરમાં કરાઈ રહી હતી, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં 200 જેટલા વિદ્યાર્થીઓએ આ રેલીમાં જોડાઈ જનજાગૃતિ લઈ આવવા પ્રયાસો કર્યા હતા. ડેન્ગ્યુ એ મચ્છરથી ફેલાતો વાયરસજન્ય રોગ છે. તાવ, માથાનો દુખાવો, ઉલટી, સ્નાયુ અને સાંધાનો દુખાવો તથા ચામડી પર લાલ ચકામા સહિતના લક્ષણો જોવા મળે છે. જો તાવ વધી જાય તો શરીરમાંથી ખૂન પડવું, પ્લેટલેટ ઓછા થવા અને ગંભીર બનતા મૃત્યુની પણ સંભાવના રહે છે. તાવ સાથે આ પ્રકારના લક્ષણો જણાય તો ડેન્ગ્યુના રિપોર્ટની તપાસણી કરવી જરૂરી છે. મચ્છરોનો ઉપદ્રવ જે વિસ્તારમાં વધારે હોય ત્યાં ડેન્ગ્યુનું પ્રમાણ પણ વધુ હોય છે. આમ જાગૃતિ લઈ આવવા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી પોરબંદરની મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરના સાગરપુત્રોનું તારીખ 1 જૂનથી 61 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો છે. પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક TJ કોટિયા દ્વારા પરિપત્ર બહાર પાડીને સૂચના અપાઈ છે કે પોરબંદર જિલ્લામાં તારીખ 1 જૂનથી 31 જુલાઈ સુધી તમામ યાંત્રિક બોટો અથવા હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું છે કે આવનાર તારીખ 1 જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ મૂકેલ હોય ઓનલાઈન સોફ્ટવેરમાં ટોકન લઈને ગયેલ તથા આવનાર દિવસોમાં માછીમારી માટે જનાર તમામ હોડી તેમજ બોટોની ટોકનની રિટર્ન એન્ટ્રી તારીખ 31 મે સુધીમાં ફરજિયાત કરી લેવાની રહેશે. માછીમારોના 61 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ખારવા સમાજના લોકો મુખ્યત્વે વેકેશનના આ સમયગાળા દરમિયાન લગ્ન સહિતના સામાજિક પ્રસંગોની ઉજવણી કરે છે. તેમજ સાગરપુત્રોની ફિશિંગ બોટોને સમુદ્રમાંથી કાંઠે કાઢીને તેના નાના મોટા સમારકામની કામગીરી પણ વેકેશન દરમિયાન કરવામાં આવતી હોય છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દર વર્ષની જેમ માછીમારી બેન પીરિયડ છે એ જાહેર કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા 1/6/2024થી લઈ અને 31/7/2024 એમ કુલ 61 દિવસનો ફિશિંગ બાન પીરિયડ જાહેર કરવામાં આવેલ છે. આ બાન પીરિયડ દરમિયાન કોઈ પણ યાંત્રિક માછીમારી બોટ અથવા તો હોડીઓ છે એને માછીમારી માટે દરિયામાં જવાની મનાઈ ફરવામાં આવેલ છે. તેમજ આ બાન પીરિયડ દરમિયાન જે બિન યાંત્રિક હોડીઓ હોય છે અથવા તો જે પગડિયા માછીમાર હોય છે, જે નાના પારંપરિક માછીમાર, તેઓને આમાંથી બાકાત રાખવામાં આવતા હોય છે. અને આ જે બાન પીરિયડ દરમિયાન આપણે જેટલી અત્યારે દરિયામાં જે ફિશિંગ બોટો છે જે માછીમારી કરી રહે છે અત્યારે, એમને 31/5/2024 સુધીમાં પોતાના બંદર અથવા તો નજીકના જે પણ બંદર ખાતે રિટર્ન આવી અને પોતાના જે ઓનલાઈન અમારું ટોકન સોફ્ટવેર છે એની અંદર એને રિટર્ન એન્ટ્રી કરી લેવા માટે અહીંથી અત્યારથી પરિપત્ર કરવામાં આવેલ છે. આથી આ મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ તમામ માછીમારોને કે આ જે બેન પીરિયડ જાહેર કરવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા, તેને અનુસરી અને માછીમારી ને મત્સ્યોદ્યોગ જે વિભાગને માછીમારી દરમિયાન જે આપણે બેન પીરિયડ જાહેર કરેલ છે તેનું અનુસરીએ. માછીમાર આગેવાન જીવનભાઈ જુંગીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ સિઝનમાં 5 બોટ અને 31 માછીમારોના અપહરણ થયા છે. ખલાસીઓ દૂર દૂર સુધી જાય છે છતાં માછલા મળતા નથી, તેથી ટ્રીપની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ઘણા માછીમારમાં એક પ્રકારનો ભય બેસી ગયો છે. પાકિસ્તાન મરીન અપહરણ કરી જાય છે, પછી સમયસર માછીમારોને છોડવામાં આવતા નથી અને આ બાબત સાચી પણ છે, કારણ કે અગાઉ માછીમારોને 6 મહિનાથી 1 વર્ષમાં છોડી દેવામાં આવતા હતા, પરંતુ વર્ષ 2021થી પકડાયેલા ઘણા બધા માછીમારો હજુ સુધી જેલ મુક્ત બન્યા નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે ખૂબ જ ઉપયોગી એવી ઇચ વન ફિટ વન મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને SP સહિતના મહાનુભાવોના હસ્તે આ મૂવમેન્ટનો પ્રારંભ કરાયો હતો. વધતી જતી બીમારીઓ, સ્ટ્રેસ, માનસિક અને શારીરિક બીમારીઓ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિ સ્વાસ્થ્યની સંભાળ કરે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે સરકાર પણ લોકોમાં જાગૃતતા આવે તે માટે
સતત ચિંતિત રહી ફિટ ઇન્ડિયા જેવા અનેક પ્રયાસો કરી રહી છે. ફિટ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે લોકોએ જ સમજવું પડશે કે મી ફિટ ઇન્ડિયા ફિટ એટલે કે જો હું સ્વસ્થ તો મારું ભારત સ્વસ્થ. ભારત દેશના નાગરિકો લાગણીને પ્રાધાન્ય આપે છે. યોગ, વોકિંગ, જોગિંગ, સાયકલિંગ, સ્પોર્ટ્સ, જીમ, મેડિટેશન અને બેલેન્સ ડાયટ સહિત સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે અને માનવ સાંકળ એટલે કે હ્યુમન ચેનનું નિર્માણ થાય એ જ કાર્ય એટલે ઈચ વન ફિટ વન. આ અનોખી પહેલની શરૂઆત એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તાજેતરમાં મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર નિમિત ઓઝા, જિલ્લા કલેક્ટર કેડી લાખાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડીડીઓ કેબી ઠક્કર, ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, ડૉક્ટર ભરતભાઈ ગઢવી, હિતેશભાઈ કારિયા અને ચિરાગભાઈ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યની સફળતા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા, સૂરજ મસાણી અને મહેશ મોતીવરસ સહિત સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઇબાદતની ભૂમિ એવા ધોરાજી ખાતે હજરત સાંઈ જમાલ શાહ વલીનો 4 દિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો, જેમાં દરગાહ શરીફ ખાતેથી પ્રથમ દિવસે વિશાળ સંદલ શરીફ નીકળી હતી અને ઉર્ષ શરીફના 4 દિવસ સુધી દરગાહ શરીફ ખાતે ભવ્ય ન્યાજ અને મહેફિલે નાતનો હજારો હિન્દુ મુસ્લિમ લોકોએ લાભ લીધો હતો. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝને પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુએ પાઠવી શુભેચ્છા. ગુજરાત ન્યૂઝ પોરબંદરના 12મા વર્ષમાં મંગલ પ્રવેશે શુભકામના. પોરબંદરના એમજી રોડ પર ટ્રેક્ટરમાંથી પડી જતા શ્રમિકનું મોત. ગાંગડી ગામના પાટિયા પાસે કાર હડફેટે બાળકીનું મોત. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસનું અંતે નાક કપાયું. કીર્તિ મંદિર પોલીસે ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી દારૂ પકડ્યો. ધોરાજીમાં હઝરત સાંઈ જમાલ શાહ વલીના ઉર્ષ શરીફની ઉજવણી. હજારો હિન્દુ મુસ્લિમ લોકોએ લીધો લાભ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.